કચ્છ જિલ્લા ભાજપ અને ભુજ શહેર ભાજપ દ્વારા સદસ્ય નોંધણી ઝુંબેશનો કેમ્પ ભુજના ટાઉન હોલ પાસે છાવણી ઊભી કરીને શરૂ કરવામાં આવ્યો છે, જેમાં રાહદારીઓને ભાજપનું સભ્યપદ અપાવવા માટે નોંધણી કરાવવામાં આવી રહી છે। આ કેમ્પમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર, શાસક પક્ષના નેતા શ્રી બાપાલાલ જાડેજા, માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી સહિતના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ નોંધણી ઝુંબેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોને પણ ભાજપનું સભ્યપદ મળે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે। આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સદસ્યોની નોંધણી માટેની ઝુંબેશ શરૂ કરાઈ છે, તેને વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે। કચ્છ જિલ્લામાં કુલ મળીને 5 લાખ જેટલા નવા સભ્યોની નોંધણી કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે, જેમાંથી અંદાજે 4 લાખ સભ્યની નોંધણીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। ભાજપ દ્વારા સદસ્ય નોંધણી અભિયાન ઝુંબેશને ભારે આવકાર સાંપડ્યો હતો અને 2 કલાકમાં 100 જેટલા નવા સભ્યોની નોંધણી કરી લેવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભુજ સુધરાઈના અધ્યક્ષા હેમલતાબેન ગોરે ચંચળ સાથે વાત કરી હતી। આપણે ભુજ શહેરની અંદર 14 વોર્ડ છે, એ પ્રમાણે અમને જે પાર્ટી દ્વારા જે સૂચના મળી છે તે આજે પણ અહીંયા જુબલી ગ્રાઉન્ડની બાજુમાં વોર્ડ નંબર 12 માટે આજે અમે સભ્ય બનાવવા માટે અમે અહીં અત્યારે ચાલુ કર્યું છે। મારા સાથે ભૂષણભાઈ ગઢવી, બાપાલાલભાઈ જાડેજા અને અમારા જયેશ ઠક્કર કાઉન્સિલર અને અમારા વોર્ડ નંબર 12ના મારા સાથીદાર બહેનો, આજે પણ હું અગાઉ પણ અઠવાડિયા પહેલાં પણ વોર્ડ નંબર 12ની અંદર જે મારો મત વિસ્તાર છે એની અંદર મેં 700 સભ્ય બનાવ્યા છે ને આજે પણ અત્યારે અમે વોર્ડ નંબર 12 માટે અમે સભ્ય બનાવવા માટે અમે જેમ વધુ બને એવા અમારા આજના પ્રયત્ન રહેશે।